એક તો મારે કોલેજમાં ભણવાનું બહુ બધું વધી ગયું છે અને બાપુજી કે ઘેર આય શું ઘેર આવું? હા બોલો બાપુજી. હા બસ આવી ગઈ છું, પહોંચવા આવી છું. શું કામ હતું તો આટલા બધા ફોન કરીને મને બોલાવી દીધી તમે? બસ આ રસ્તામાં જ છું, પહોંચવા આવી. હા હારો અમદાવાદમાં તો કેટલો બધો ઉબાળો હોય છે, અહીંયા એટલી શાંતિ હોય છે ને કે 2 દિવસ રહીએ ને તો બી મને શાંતિ મળે. અહીંનું વાતાવરણ, અહીંયા કોઈ ઘોઘાટ નહીં, કંઈ જ નહીં, કેટલું સારું લાગે છે. બાપુ આવી ગઈ. હા બેટા શાંતિ. આબામાં કોઈ તકલીફ તો પડી નહીં? ના. બે તાને મુકમાં છોકરી ચા ના આવે એમ કરતો વાત જોતો ફોન પર ફોન કર્યો, કોઈ રસ્તામાં કોઈ તકલીફ ના પડે. ના કોઈ તકલીફ નહીં પડી મને. બોલશું ચાલો બીજું તારે? બસ શાંતિ. પણ તમે મને આટલી જલ્દીમાં કેમ બોલાવી દીધી? બેટા તને એટલા માટે બોલાયા કે છોકરાવાળા તને જોવા આવીશ અત્યારે. નહીં, છોકરાવાળા મારે સગાઈ નહીં કરવાની હજી. સગાઈ કરી પર તું મોટી યાર થઈ, જવાન થઈ, અત્યારે લોકો મને મેનો મારે કે જો છોકરી ભણે ને હગું બગું કરતા નહીં. પણ મારે હજી ભણવાનું બાકી છે. હા તે આપણે તું ભણજે, આપણે હગું કરીને મેકી દેવું. 5 વારની બોલી કરશું આપણે. પણ ક્યારે આવવાના મહેમાન? અત્યારે જ આવવાના. અત્યારે જ? તું હાલ જ ફોન આવ્યો. અરે રે. પણ હું અત્યારે હગાઈ નહીં કરું, જોવા ભલે આવતા. બેટા આપણે હગાઈ કરી દઈએ, 5 વાર પછી લગ્ન નું કરશું. હું પહેલા જોઈશ પછી જ. છોકરો બોકરો ગમે એવું એમ તો ચિંતા નહીં. છોકરો સારું છે, હું જોઈએ ફોનમાં ફોટો. તમે જોયું? હું જોયું. તો હું જોઉં પછી કહીશ. કશું વાંધો નહીં. બાપુ ભઈલો ક્યાં ગયો? એ હાલ જ આ રમતો તો શું છે, ઘરમાં બે ફોન લઈને એ તો બેહ્યો કોઈ છે. દિવસ ઘરમાં રહેતો જ નથી. ના એ હું તો જ્યારે મસ્તી આવું ખોર. ત્યારે. છોટુ હા બેટા બૂન આવી છે, પાણી તો પા. એની તો ખબર પડતી જ નહીં. નાનો બૂન આવી જો, થાકી પાકી બેચારી. મારી જો બોલી આવી તારી બૂન આવી. લે બોલી ફોન લે. ક્યાં ગયો તો તું? હું તો ઘરમાં બેઠો તો શાંતિ ટીવી જોતો હતો. તું જ્યારે હોય ત્યારે ઘરે તો હતો નથી તું. આખો દાડો રમ કરે પણ એમ કેતો નહીં કે બૂન આવી છે, આપણે પાણી આલે. થાકી પાકી આટલે. બેચારી. લો બાપા ફોન તું લો એવું છે ને તાનો. બોલ બોલી કેવું ચાલે છે? બસ શાંતિ બેસ. શાંતિ ચાલે ને? હા. આ તો ભણવા શું ચાલે? ભણવાનું મસ્ત ચાલે પણ આ બાપુ જો ને બાપાનું થયું. આ મને બોલાવી દીધી. તને ખબર નહીં પેલી હાગાની વાત આવે અત્યારે. છોકરાને તને નથી કીધી હવારે કે બુનના ઘેર બોલાવી છે? તે તો છોકરા મારે જોવા થોડી આવે અત્યારે મારે ભણવાનું બી બાકી છે હજી. પણ આપણે હગાઈ કરી મેલી 5 વારની બોલી રાખશું. કોઈ આપણા મેલના કઈ ના જાય વાત સાચી છે કે બાપા. મોટી આ સોરી રખરા એવું કોઈ કઈ જાય. ના એ તો આવશે ને હું જોઈશ પછી જ. તે તને ગમે ત્યારે આપણે ઉતાર નહીં કે હાલ કરી દઈએ, આપણે ચાલશે એક કરીએ ભણવાનું ધોન આલજે. બાપુ હું કરીશ ખરી પણ મારું સ્ટેટસ લેવલનો હશે તો જ કરીશ, નહીં તો નહીં કરું. હારો છોકરો મન તો કેતો હતો કે કારણ કે ભણેલો. હું ભલે ગામડાની રહી પણ સિટીમાં રહું છું ને. એટલે મને પેલા મોરભાઈ નો ફોન આવ્યો હતો જે હગુ હતા કે ભણેલો ગણેલો અમુક કશું હતો નહીં, અમે જોઈએ છીએ. હા તો જોઈશ પછી જ કશો વિચારીશ, વાંધો નહીં. બરાબર? સારું ચલો હું અંદર જઈને થોડી ફ્રેશ હા થઈ ફેસ થઈ જાય ને પેલો સોન બોન ભરવાનો હોય તે જા ને પેલા સોન બોન ભરજે. ક્યાં પહેલો ભરશે? ભાઈલા તોને બુધના ખબર ના પડે ને તું પેલું ભરજે. અને મારા પેલા ખેતરમાં મોટા બધી જમીન પર વરસાદે તાકરા આવતો ને એવું કરવા. બાપા લઉં બાપા હું કહું છું સોન તો બરોબર ભરું છું. બુનના જોવા આવી છે એ તમે કોઈ જોવા નહીં આવો. તે બુનનું થઈ જાય પછી તારું ગોઠવી દઈએ, વાત કરી દઈએ મરવાય ને ઊન નહીં તો પોર તારા લગન કરી દઉં. બાપા હવે તો 5 વર્ષથી વાપરું છું. 5 વર્ષથી 35 વર્ષ થઈ ગયા મારો એટલે- હમણાં. બુનનું થઈ જાય પછી તારું કરી દઉં. પણ છોકરાને જોવાનું હાલ પેલું બેટા, પેલા તું બુનનું સોન ભર. જોવાનું. તું નેનો યાર પેલું સોન ભર દેજો. હજી તું નેનો નેનો. નેનો કરી તું સોન ભર દે ને યાર. તું સોન ભર દે. તાણે વળી મારા પેલા કોઈ જાય તો આકડો વરસાદ પડતો નહીં. એ પાવરો એ કામ પડ્યો છે જો. ના પૈણું છે વાંચો કહું આમ પૈણું છે. હજી તો બરાબર ડૂંટો પડે ને પેલી સોરી તો બચારી ભણે છે અને જેટલું હોશિયાર છે એનું ટેટસ કેટલું ઊંચું હોય. તારા લવનો થઈ જોશે નિમોનિયા, ગોરી તારા પ્રેમનો થઈ જોશે મેલેરિયા. ઘડી પાછો કોનો ફોન આવ્યો? હલો, શું કીધું? ઓહો તે કશો હતો નહીં, હું ચણની વાટ જોઈ રહ્યો તો. હું તો પમદાળે વાટ જોઈ રહ્યો તો ભાઈ. તાને હગાદોથી તો હું નહીં કહેતો ભાઈ અમારા હું જોવા હું એવો કોઈ મંદો પોછો નહીં. આ તો થોડું શું છે ગોમડાનો છું પણ બેહો જમીન બમીન તમને ખબર તો છે કે આપણા પણ પ્રોપર્ટી કેટલી બધી છે. હા તાને તે આજ જ કીધું છે. અરે કશો વાંધો નહીં તે જતાઈએ અમે. ઓ કશો વાંધો નહીં. એ સારું.
રા બાઈક નહીં રાહુલ્યો છે નવરો દૂહ પીને ફોન કરવા દે હે ગમે ત્યારે પણ ભાઈબંધ કોમ્બોશન આવશે તાર હાલો હાલો અલે રાહુલ બોલ હું કરીશ ભાઈ કોઈ નહીં બોલ બોલ અલ્યા એક કોમ પડ્યું છે ખગું જોવા જવાનું સંઘાત આવું છે કે નહીં આવતું કે જે અલે આ જો બાજી તારા માટે એવું છે યાર બોલો હાલ આવું હાલ જ કતાણ હું તારો બાઈક હારું લેતા આવજે એન્ટ્રી બેન્ટ્રી પડવામાં આપડી અલે આ આપણે જેવું તેવું નહીં R15 લેતો આવું હા લેતા આવજે તું અને ભાઈ મારા સપોર્ટમાં રહેજે તારો બહાન હરખાઈ આવી જા તો તાણે છોકરી તો નહીં છોકરી તઈ રહી ચિંતા ના કર મોરવાઈનો યાર ફોન આવ્યો હા વડનગર થી જ છે આપણે ઓહો એટલે ચિંતા ના કર તું વભરું છે લ્યા હા હું કહેતો જ કે અલે તારું જોવા જઈશી ને તો એની આળી બાળી હોય તો ભેગું મારવે કરજે લે અલ્યા હા મારી કે મારા નેટ પરોને હરખાઈ આવી છે ને આમ તારું શું કન જોવું ઈ કર કે છે અલે આ એવું નહીં ખાલી કીધું તને આ તો અલ્યા થશે પેલા મારું તો થવા દે હો ભરી મારી વાત હા આ નેડિયામાં આટલો ઉભો રહ્યો આગળ તું આવી ચાલ ના ફટાફટ એ આયો વાર ના કરું હા આયો ગાયગા ગમે તે પણ હરખાઈ આવી જા હું તો તાને ભગવાન કોઈ બધાનો હોય છે હું જોશે તો કોઈ તાને આજે નહીં તો કાલે હરખાઈ આવશે ને આવશે એટલો ભૂરાવા ગયા કેટલા રેવ રાહુલ અરે આ બાલ્યો કેટલો રહ્યો યાર અને જો આ બાઈક આ મંગાવ્યું જો ને બોલો કમ્પ્લીટ એક નંબર કોમા હું મને ગમ્યું જ છે ને યાર હા તારે બેવાનું છે તો અબે સાલે લઈ લે પાછળ ઠીક જો પેલા વરરાજા જેવું લાગે લઈ જે એટલે તને બસ તાર બીજું જોવા જાઉં પણ હોભળ મારી વાત હા બોલ ખાલી આટલી સોડી પાછી પડી જાય ને હરખાઈ આવી જાય ને ભગવાન આયા તું કહેતો તો ને તારું તારો ઓળ પાડી ગયો પણ પહેલા મારો તો ઓળ પડવા દે અરે પેલા તારો પછી મારો પાડજે પણ હો તો બાઈક કેવું લાવ્યો છો હજી કહું છું બે જાય હાલા હાથીના બચ્ચા જેવું બાઈક ચાલ્યા તાર જવાજે અબે સાલે યાર બાપાને બોલાવા દેજો ઓ બાપા ઓ બાપા અલે બોલકા આ છોકરો લોચી જાય બાપા 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 આપણા ઘેર એક ધોરણી કાઢ્યો આવ્યો છે કોણ એક ધોરણી કાઢ્યો એટલે કોણ આવ્યું તો લ્યો કાઢ્યો બે કોક આય છે બે ભાઈઓ એટલે મહેમાન ના આયા આપણે છોકરી જોવા આપવાના હતા એટલે ભૂલ એવું છે તાના એ આરો મૂકો એનો પેલા એને કાન મૂકો હરજો આ વરસાદ આવે તે કીધું શેઢા બેઠા વાળી દો એ પછી વડા છે એમાં છે જા જો એ મહેમાન આ આયા જો જો આવ જા લેતા આ લે તો મજા આવે છે ને એકદમ મજા આવી ગઈ આવ લેમન આવ ઘેર છે ને બધો હા ઘેર જ છે બધું હેડો આઈએ હેડો હેડો મારા દીવનનું હે ને આવલું જેંચકડું ટાયર મારા હારાનું એની ગુના એવડી જ નહીં કર્યા મને તો હજુ આવ્યું. મને એમ કે પંચર અબે જોતી સાલે. આવ્યું અને તું આ ગઈ જોવા આવ્યો કે હું જોવા આવ્યો છી અલ્યા હા તો આલા મને જ ચારા માઈ મી કીધું આવલું આ કૂતરાને પકડી મોકલી પડી અને આગળ તો ભાઈ બધો પરિવાર તો અબે ગલુડ્યું સાલે. નહીં ને હા ફરી બોલતો ના આયા સભ્યતાની વાત કરજો આરા છીએ હો આ તો પેલા આવો મહેમાન આવો લ્યો લ્યો સોરે પાણી લેતા ને ગોદરું લેતા છે મહેમાન આયા તે અરે બાપો આવો દેખાય છે रुको जरा। છોકરું જેન ચકડું દેખાય છે करो। તો સોડી છે બી थोड़ा હમણાં धक्का मुक्की नहीं करने का જેનું ઠીંગું आराम से જેત लेने નહીં का हाँ ને હારું કર્મે પડશે તો જિંદગી ભર રહી રહેવાનું તો કયો કે પાણી ને કયો બેટા લેતા કે પાણી લેતા ને ગોદરું લેતા ને મહેમાન નાક મહેમાન ઉપર નહીં નાખવાનું ખાટલામાં નાખવાનું બાપા આટલામાં જ વાત કરું છું હા, તમે ના તાને તું ને જો વધારે બોલી બાપા અમુ જા પેલા ખેતરમાં જજે પેલા મા ભાગનું કામ કરજા કહું કરું કે જા તમે પેલા ખેતરમાં જા મારે કામ કર શું જાય બેટા સોનું હા પાણી લેતા કે આ મહેમાન ના તરસ લાગી એમ હાય બચારા થાક્યા હશે નાડું બોબડી તો નહીં હો બોલા તો જા લો પાણી
પગ તો દોડા ધપસી પણ શીખર થોબડું કાળું મેચ ના હોય ને કે મરો છે બાબાને તકલીફ તો નથી પડી ના ના બસ ચાલે બાઈક લઈને જાય બરાબર તારો શર્માય છે મને લાગે સંસ્કારી શકું ઓઢી ના આવી છે મારી બેટી હન ભણા છે નહીં કોઈ ભણે છે ના ના હારું ભણાવાની ભણે જ છે ને ત્યાં કોલેજ કરે એવો તો હોશિયાર બહુ હ. ના ના છોકરી તો સંસ્કારી ભણેલી ગણેલી છોકરી હ. હા આ ભીખલો એમને એમ ના મોકલે ના ના ભલે રૂપિયા બગડી પણ ડોક્ટર બનાવવાની હ. ના 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 બરોબર તો અમે જો એક પ્રથા છે કે ઓઢેલું જે હોય મૌન રે એ મોન રે એટલે છોકરીમાં જોયું આપણે મૌન તો છે તો બેલામ કોઈ ના કહી જાય મારું નામ કોઈ ના લે ભીખલો અને છોકરીને ડોક્ટર બનાવવાની હ. ભલે રૂપિયા બધા થઈ જાય ખર્ચી નાખી પણ ડોક્ટર જ બનાવવાની હ. ના 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 અત્યારનો છોકરો ભણી તો સારી વાત છે. આ તો શું આગું કરીને મેકી દઈએ એટલે એવાના ઠેકાણા થઈ જાય તો ગઠિયો આવું હોન માળા મારું ભાઈ ઘટીયો એમ એનો ભાઈ હ. હા બે ભાઈ બુન જ છે અને એવું. મારા ડોશી હતો તે ઓફ થઈ ગયો હતો મેં તો કીધું કે આ મેળાનો પરિવાર ભેગો જોતી થયો મેળામાં ખોવાય તો નતા કે ને ના ના બાપા એ બધી વાત છોડો ને હવે છોકરો કયો છે એ તો પૂછો પેલા છોકરો તો હું પૂછી લાવવા તો તું પાહો આવી ગયો કોમ પટાઈ દીધું બાપા છોકરો બેવામાં એ તો હારો જ છે હા જી ઓહો પ્લીઝ બુન જોવા મોકલજો તને એવું લાગ્યું હું શું લે હા આ અલગ કોઈ પણ વાત પ્રોડક્ટ કરતું હોય ને બાપા આ તો અલગ પ્રોડક્ટ છે આની મેચ છે. એ તો જોવા જાય ભાઈ છોકરી ગમશે આપણી બુન પછી આગળ વાત કરશું હા જા. તો એ બેન મહેમાન તું વચ્ચે તો બોલી લે તું તમે હજી તમે જાનો તમે- તમે રહો તો હું સમજાવું અમે પેલો વડીલ બેટા વાત કરતા હોય ને તો ના કદી- તો ભાઈ ભેગો થતા તો મંદિરે અને વાત કરતા બેટા 5 મિનિટ જઈને તો વાત કરી લેજે જાજે 5 મિનિટ વાત કરી લઉં હું હો ના ના જીઓ જીઓ વાત કરશો તો મજા આવશે વાત કરી એટલે છોકરી છોકરાને ગમી એટલે એકબીજાને ગમે એટલે બહુ રાજી. બસ સુખ શાંતિ આટલો પાર પડી જાય ને જા ઓન લઈ જજે આપણું ખેતર બીતર બધું તમારે આવવાનું? ઓવે complete થઈ ગયું. હાલે જો જોવા ગયો એકબીજાને ગમે તો વાહ ભલા હા તો એ બરોબર છે મારા જોડે આવે થોડું તો કેવું પડે હા ને બરોબર છે બરાબર હા બાપા હું કહું છું હા, આજે આવ્યો છોકરો જોવા હા. કે કોલસાની કંપનીમાં કામ કરે તો સારો મેચ છે. મને હારું એવું લાગે આખો છોકરો પસંદ કરે જો બાજુ જોજો તો ધોળો ધબધબ. એટલે મેસી મેસી છોરીને પડી ગયા. ગમે એટલે આપણે છોરીને નહીં ગમે. મુન્ના ગમશે નહીં જ પછી. ગમે. આપણે વાત કરીએ ને હા. ગમે તો હા ભલે તો બનતા હતી મને તો નહીં જ ગમે કેમ કે હારો ખાલી મેચ દેખાય એ તો કહું છું અને હારો કમ નોકરી કરે પૈસા પૈસા કોઈ નહીં સારી કંપનીમાં કરતો હશે એના કરતા બાજુવાળો છોકરો હારો એ તો કહું બૂટ બૂટ જેવા પહેર્યા હતા પેલા તો ચંપલ ને ઠેકાણો નતો પણ છે કે ઘેરથી એમ નહીં આવતું રે કે સવારે ઉઠ્યો હોય એવું. ઈ ખબર લેવડો તાર ખેતમ જાણ તમારે કામ નહીં કરો હું કરતા હું હું તો સોચે તું ગુતાણ ના હું ઘઉં હતું નહીં હા. એ તો પેલા જોઈને આવશે ભાઈ મને બોલાય એ હારું હો? હા અરે આ પેલો બાલ્યો ગયો છે વાતો કરવા લાય હું એના પાછળ જાઉં હું વાતો કરી હતી હોપડું ના જોડે જઈને હોપડું કે હું વાતો છે